નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં અને આપ જોઈ રહ્યા છો ટેક ગુરુ. હું નીરજ કંસારા આપણી સાથે જોડાયો છું અને આ અઠવાડિયે આપણે વાત કરવાના છીએ વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપની એપલમાં આવી રહેલા એક મોટા પરિવર્તનની. એ પરિવર્તનની વાત તો કરીશું જ, અત્યાર સુધી કેવી રીતનું કામકાજ છે એની પણ વાત કરીશું અને એની સાથે જ ઓપ્પોનો એક નવો ફોન માર્કેટની અંદર આવ્યો છે, આપણે એનો પણ રિવ્યૂ જોઈશું. પરંતુ સૌથી પહેલાં વાત કરી લઈએ કે એપલમાં કયું મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે. તો હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે જોયું કે એપલે એના 50 વર્ષ પૂરા કર્યા અને આપણે એના 50 વર્ષની એક યાત્રા પણ જોઈ. પરંતુ આ 50 વર્ષની બાદ એક નવો પડાવ અહીંયા આવવા જઈ રહ્યો છે. અત્યારે ખાસ કરીને આપણને થોડા દિવસ પહેલાં જ જાહેરાત થતી જોવા મળી કે સપ્ટેમ્બર 2026થી હાલના જે CEO છે ટીમ કુક, તેઓ પોતાનું પદ છોડશે અને નવા કેન્ડિડેટ છે તેઓ ખાસ કરીને CEOનું પદ સંભાળશે. હવે આ 50 વર્ષની અંદર એપલે સ્ટીવ જોબ્સ અને ટીમ કુક આ બે સ્વરૂપે CEOને જોયા છે, એક નેતૃત્વ શક્તિ જોઈ છે આ બે વ્યક્તિઓની અંદર. એટલે ખાસ કરીને આપણે એવું કહી શકીએ જ્યારે 50 વર્ષનો આ સમયગાળો જોઈએ છે ત્યારે કે સ્ટીવ જોબ્સે જે સપના એપલ માટેના જોયા હતા એ ટીમ કુકના કાર્યકાળની અંદર આપણને પૂરા થતા દેખાયા છે. હવે આપણે થોડીક નજર કરી લઈએ આ બંને જે નેતૃત્વ રહ્યા છે એપલની અંદર, એ બંને વચ્ચે શું ફરક રહ્યો, શું ડિફરન્સીસ રહ્યા અને કોણ થોડુંક વધારે એપલને આગળ લઈ જવામાં મદદ કર્યું. સૌથી પહેલાં આપણે કાર્યકાળ પર નજર કરી લઈએ તો જો સ્ટીવ જોબ્સ 1997થી 2011 સુધી તેમણે નેતૃત્વ કર્યું, એટલે ઓલમોસ્ટ તેમણે 15 વર્ષ જેટલું નેતૃત્વ સ્ટીવ જોબ્સે કર્યું છે અને ટીમ કુકે 2011થી અત્યાર લઈને એટલે લગભગ 15 વર્ષનું નેતૃત્વ ટીમ કુકનું પણ ખાસ આપણને રહેતું જોવા મળ્યું છે. હવે આ સ્ટીવ જોબ્સ છે એની જો અન્ય ખાસ કરીને કાર્યકાળની હાઇલાઇટની જોઈએ તો એવા સમયે એપલની મદદે આવ્યા હતા જ્યારે એપલ એક મોટા નાણાકીય સંકટમાં હતી અને ત્યાંથી તેને બહાર કાઢવામાં સ્ટીવ જોબ્સનો ઘણો મોટો ફાળો રહ્યો હતો. જ્યારે ટીમ કુકે નફો કરતી કંપની વારસામાં મળી ગઈ હતી, પરંતુ આને વધુ સક્ષમ બનાવી, વધુ આગળ લઈ ગયા અને જે એની આવક છે, નફો છે, એની અંદર આપણને વધારો થતો દેખાયો. એટલે એ જે સમસ્યા હતી એમાંથી બહાર કાઢી અને બહાર કાઢ્યા બાદ જ્યારે ટીમ કુકના હાથમાં આવી ત્યારે તે યાત્રાને આગળ વધારી છે. આ તો થઈ ગઈ કાર્યકાળની વાત, પરંતુ આ બંનેની જે નેતૃત્વની ફિલોસોફી હતી એમાં પણ થોડો ઘણો ફરક હતો. હવે શું ફિલોસોફી હતી તો જુઓ, ખાસ કરીને સ્ટીવ જોબ્સ હતા તેઓ અવનવા પ્રોડક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. તેમણે નવા પ્રોડક્ટ એપલના આપણને આપ્યા હતા, જ્યારે કંપનીના સંચાલનમાં શ્રેષ્ઠતા લાવવાનું કામ ટીમ કુક દ્વારા આપણને કરતું જોવા મળ્યું. ખાસ કરીને સ્ટીવ જોબ્સ છે એમણે ડિઝાઇન અને યુઝર એક્સપિરિયન્સ પર વધારે ફોકસ કર્યું અને જે ડિવાઇસ છે ડિવાઇસ લોકોને વધારે કઈ રીતે સુલભ થઈ શકે એ માટેની ચિંતા તેમણે કરી. તો ટીમ કુકે અહીંયાથી માર્જિન અને ક્ષમતા આ બંને વધારવા પર ફોકસ આપ્યું અને કંપનીને નાણાકીય રીતે મજબૂત કરવાનું પણ કામ કર્યું છે. સ્ટીવ જોબ્સની ફિલોસોફી એવી હતી કે તેમણે અમુક જ પ્રોડક્ટની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. એમણે ઘણા બધા પ્રોડક્ટ બનાવવા છે કે ઘણી બધી વેચાણ કરી નાખવું છે એ પ્રકારની ફિલોસોફી એમની નહોતી. એમણે ખાલી એટલું ધ્યાન રાખ્યું હતું કે આપણે ઓછા પ્રોડક્ટ બનાવીએ પરંતુ એ પ્રોડક્ટ વધારે વેચાય, એ પ્રકારની તેમની રણનીતિ હતી. જ્યારે એપલને સર્વિસ સેગમેન્ટમાં તેમણે વૈશ્વિક ખ્યાતિ અપાવડાવી અને સર્વિસ સેગમેન્ટને વધુ મજબૂત કરીને ત્યાંથી આવક કરવાનું કામ છે એ ટીમ કુક દ્વારા કરવામાં આવ્યું. એટલે આ પ્રકારે તેમની ફિલોસોફી પણ આપણને થોડી ઘણી અલગ રહેતી જોવા મળી છે. ખાસ કરીને આ સિવાય જો અન્ય પણ આપણે વાત કરીએ તો પ્રોડક્ટ અને ઇકોસિસ્ટમને આ બંને જે કેવી રીતે અલગ અલગ રીતે ટેકલ કરી છે એની આપણે વાત કરીએ તો જો સ્ટીવ જોબ્સે આઈમેક છે, આઈપોડ છે, આઈફોન છે, આઈપેડ છે, આ બધું લોન્ચ કરવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી અને આ બધા પ્રોડક્ટોએ એપલનો મૂળ પાયો પણ નાખ્યો કે જ્યાંથી એપલને એક એવી પ્રોડક્ટ રેન્જ ખાસ કરીને આવી કે જે અન્ય પ્રોડક્ટ કરતાં અલગ હતી. આ ઉપરાંત ટીમ કુકે વેરેબલ્સ પ્રોડક્ટની અંદર આગળ જઈને ખાસ કરીને વધારે માર્કેટને કવર કરવાની ટ્રાય કરી, જેમાં આપણે અત્યારની પરિસ્થિતિમાં જે એપલ વોચ જોઈ રહ્યા છીએ, જે એરપોડ્સ જોઈ રહ્યા છીએ, એ લોન્ચ કરવાની આઈડિયા ટીમ કુકનો હતો અને એમણે આજે ટેકનોલોજીનું સ્ટ્રેન્થનિંગ આપણને સ્ટીવ જોબ્સના કાર્યકાળમાં થતું દેખાયું, તેને ટીમ કુકે આગળ વધાર્યું છે. કન્ઝ્યુમર ટેકનોલોજીને તદ્દન એક નવી રેન્જ સ્ટીવ જોબ્સ દ્વારા બનાવવામાં આવી કે જેવા પ્રોડક્ટ્સ પહેલાં નહોતા એવા પ્રોડક્ટ એમણે બનાવ્યા. જ્યારે ટીમ કુકે શું કર્યું કે આ બધા જે પ્રોડક્ટ્સ છે એને ઇન્ટિગ્રેશન, એપલ પરની જે આખી સિસ્ટમ છે એને એક પ્રોડક્ટથી બીજા પ્રોડક્ટ સાથે ઇન્ટિગ્રેટ કરવાનું કામ ખૂબ સારી રીતે કર્યું. પ્રોડક્ટની અંદર ઘણા સુધારા પણ કર્યા. જે પહેલાં અમુક ખામીઓ રહી ગઈ હતી કે સમયાંતરે જે અન્ય પ્રોડક્ટની જરૂરિયાતો હતી એ પણ એવા સુધારા કર્યા કે જે લોકોને ગમ્યા. એટલે આ પ્રકારે પણ બંને પ્રોડક્ટ અને ઇકોસિસ્ટમ પર પોતાનો પ્રભાવ પાડવાનું કામ જે છે એ આપણને કરતા દેખાયા છે.
તો એની સાથે એ જ નજર પણ કરી લઈએ કે સ્ટીવ જોબ્સ અને ટીમ કુક આ બંનેના જે કોન્ટ્રીબ્યુશન છે પ્રોડક્ટ સાઇડ કેટલા આપણને જોવા મળ્યા. તો જુઓ, ખાસ કરીને 1998માં સ્ટીવ જોબ્સે પહેલાં આઈમેક, 2001માં આઈપોડ, 2007માં આઈફોન અને 2010ની અંદર આઈપેડ તેમણે લોન્ચ કર્યું. આ એમના એકદમ યાદગાર પ્રોડક્ટ્સ હતા કે જેણે ખાસ કરીને મોટો એક પાયો નાખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ પ્રોડક્ટ ઇનોવેશનને ટીમ કુકે અટકાવ્યા નથી. એને જુઓ આગળ લઈ ગયા. 2015ની અંદર એપલ વોચ, 2016માં એરપોડ્સ, 2019માં જે સર્વિસ એક્સપિરિયન્સ જે છે આખો એપલ ઇકોસિસ્ટમનો એને બિલ્ટઅપ કરવાની ટ્રાય કરી. 2020માં તેમણે એપલ સિલિકોન મેક્સ ખાસ કરીને લોન્ચ કર્યા કે જેણે આખા કમ્પ્યુટિંગ જગતની અંદર એક નવો આયામ ઊભો કર્યો. અને 2024માં તેઓ વિઝન પ્રો લાવ્યા કે જે ઓગમેન્ટેડ રિયાલિટી છે એની અંદર તેણે એક બહુ જ અલગ પ્રકારનું કામ કર્યું અને અલગ પ્રકારની ટેકનોલોજીને અનુભવ પણ તેમણે આપ્યો. એટલે આ પ્રકારે તેમણે પ્રોડક્ટ લોન્ચની અંદર પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપતા દેખાયા. હવે એ પણ વાત કરી લઈએ કે જુઓ, ડિવાઇસથી લઈને રિકરિંગ આવક સુધી આ બંને જણાએ થોડોક સ્ટ્રગલ કરવાનો પ્રયત્ન કર્યો છે. એકે નવા ડિવાઇસ બનાવ્યા તો એકે એવી સિસ્ટમ બનાવી કે જ્યાં આગળ તેમની આવકની અંદર વધારો થાય. તો જો ખાસ કરીને સ્ટીવ જોબ્સ હતા ત્યારે 95% આવક આપણને હાર્ડવેર પ્રોડક્ટ આધારિત હતી. એટલે કે ખાસ કરીને જે પ્રોડક્ટ વેચતા હતા એમાંથી આવતી હતી. જ્યારે ટીમ કુકની વાત કરીએ તો FY25ના જે આપણને રિઝલ્ટ આવતા જોવા મળ્યા એમાં સર્વિસ આવક લગભગ $100 બિલિયન વધુની આપણને જોવા મળી. એટલે એ દર્શાવે છે કે જે હાર્ડવેર વેચતી કંપની હતી એ આગળ જઈને સર્વિસ વેચતી કંપની થઈ ગઈ અને એમાં ટીમ કુકનો એક બહુ મોટો ભાગ રહ્યો. 2011 સુધીની વાત કરીએ, જ્યાં સુધી સ્ટીવ જોબ્સે પોતાનો કાર્યકાળ સંભાળ્યો હતો એ સમયની અંદર જે કંપનીની આવક હતી એમાં એક બહુ મોટો હિસ્સો આઈફોનથી આવતો હતો. આઈફોનની જે ચાહના હતી, આઈફોનનું વેચાણ હતું, એને લઈને ખાસ કરીને સૌથી મોટી આવકનો સ્ત્રોત એ હતું. પરંતુ હવે શું થયું છે, હવે સર્વિસ આવક વધી છે અને કુલ જે આવક અત્યારે એપલની થઈ રહી છે એમાંથી 20થી 25% આવક આપણને ખાસ કરીને આ જે સર્વિસ છે એપલની જે વિવિધ સર્વિસ આપવામાં આવે છે એનાથી જ આપણને થતી જોવા મળી રહી છે. હવે આ જે આંકડા છે એપલના 2025ના જે રિઝલ્ટ હતા એના આધારે છે, એટલે એના પર તો એક ફોકસ ખાસ કરીને રાખવાનો જ. એટલે સર્વિસ આવક હતી, સામાન્ય હતી, હવે આ સર્વિસ આવક આપણને સ્થિર થતી દેખાઈ અને એની અંદર પણ વધારો થયો. એટલે જુઓ, એક ડિવાઇસથી જે કંપનીની શરૂઆત થઈ તે ખાસ કરીને અત્યારે એવી પરિસ્થિતિમાં આવી ગઈ છે કે જ્યાં આગળ તેમની આવક સદંતર વધતી આપણને જોવા મળી રહી છે. હવે આ બંનેની જે નેતૃત્વની ફિલોસોફી હતી એ નેતૃત્વની ફિલોસોફીને પણ આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું. જો સ્ટીવ જોબ્સે શું કામ કર્યું, પ્રોડક્ટની લાઈન હતી સરળ કરી દીધી. અમુક પ્રોડક્ટ પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. એમણે બહુ બધી વસ્તુઓ બનાવવાનો પ્રયત્ન કર્યો, એવી વસ્તુઓ બનાવવાનો પ્રયત્ન કર્યો જેને લોકોના જીવનની સુવિધા વધારી દીધી. ખાસ કરીને ટીમ કુકે શું કર્યું, વિશ્વની અંદર સૌથી સક્ષમ સપ્લાય ચેઇન ઊભો કરવાનો પ્રયત્ન કર્યો. એટલે પ્રોડક્ટ તો એમની પાસે હતા, પરંતુ હવે એમની પાસેનો જે નેક્સ્ટ ગોલ હતો એ હતો કે તે કંપનીને વધારે કરે અને એ જ કામ એમણે અહીંયાથી કર્યું. સ્ટીવ જોબ્સે ઓપરેશનને સ્ટ્રીમલાઇન કરી અને નફો અને ક્ષમતા ખાસ કરીને વધાર્યા હતા. તો ટીમ કુકે એ ઓપરેશનને વિશ્વભરમાં ફેલાવ્યું. આજની તારીખમાં 500થી વધુ રિટેલ સ્ટોર એપલના આપણને વિશ્વભરની અંદર જોવા મળી રહ્યા છે, જે થોડા સમય પહેલાં જ આપણને ભારતની અંદર પણ એપલના જે પોતાના સ્ટોર છે એ ખુલતા દેખાયા. એની પાછળનું વિઝન ખાસ કરીને આ ટીમ કુકનું આપણને જોવા મળ્યું હતું. હવે ખાસ કરીને ટર્નઅરાઉન્ડ સમયે બ્રાન્ડનું એમણે એક પુનર્નિર્માણ કર્યું. એટલે આપણે જે શરૂઆતમાં વાત કરીને કે એપલ નફામાં ખોટમાં જઈ રહી હતી એવા સમયે સ્ટીવ જોબ્સે આવીને એક ટર્નઅરાઉન્ડ કર્યું અને ત્યાંથી આ કંપનીને તેમણે એક નવા આયામ પર લઈ ગયા. જ્યારે અત્યારની પરિસ્થિતિમાં તમે ખાસ કરીને જોશો, ટીમ કુકે આને જે વૈશ્વિક કક્ષાએ પહોંચાડી છે એમાં 2.5 અબજથી વધુ ડિવાઇસ એપલના હાલની પરિસ્થિતિમાં આપણને વિશ્વની અંદર કામ કરતા દેખાઈ રહ્યા છે, જેનું શ્રેય જે એક મજબૂત સપ્લાય ચેન અને મજબૂત રિટેલ પ્રેઝન્સ ટીમ કુકે વધારી છે એને લઈને આપણને જોવા મળી રહ્યું છે. હવે જુઓ, ખાસ કરીને આ બંને વ્યક્તિત્વ એવા રહ્યા કે જેમણે વિશ્વની સૌથી મોટી કંપની તો ચલાવી. સ્ટીવ જોબ્સની સ્ટોરી પણ આપણે સાંભળી છે. તો હવે આ બંનેનું વ્યક્તિત્વ, આ બંનેની છાપ લોકો પર કેવી હતી, તો જોબ્સનું વ્યક્તિત્વ લોકોને આંજી દેનારું હતું. એટલે જ્યારે પણ સ્ટીવ જોબ્સ કોઈક નવું પ્રેઝન્ટેશન કરવાના હોય, લોકો એની રાહ જોઈને બેસી રહેતા. ખાસ કરીને તેમનું વાત કરવાની જે છટા હતી એ બધું તેમને ખાસ એવી હતી કે જે સામેવાળાને એક ઇમ્પ્રેસ કરી દે. જ્યારે ટીમ કુક થોડાક ઓછા જાણીતા હતા અને કર્મચારી હતા અને સંતુલિત માણસ હતા, એટલા કોઈ બહુ વધારે તેઓ પ્રભાવશાળી વ્યક્તિત્વ નહોતા, પરંતુ કર્મચારી તરીકે તેઓ ખાસ કરીને એપલ માટે ઘણા પ્રોફિટેબલ સાબિત થયા. બીજી તરફ સ્ટીવ જોબ્સ છે એ જ્યાં પણ જતા એ પરિસ્થિતિને, એ મંચને પોતાના અંકુશમાં કરી લેતા, પોતાના નિયંત્રણમાં કરી લેતા. લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ સ્ટીવ જોબ્સે કર્યું છે. એમની જે વાતો હતી તે વાતો પણ આપણે કોટ્સ તરીકે આજની તારીખે ઘણી બધી વખતે સોશિયલ મીડિયા પર જોતા હોઈએ છીએ.
જ્યારે કુકે આવું કંઈક નથી કર્યું, પરંતુ કુકે જે કંપનીની કાર્યશૈલી છે એને ઉત્તમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, સપ્લાય ચેનને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે, બ્રાન્ડ વિઝિબિલિટી વધારવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જો બંનેનું કામ, બંનેનું વ્યક્તિત્વ અલગ અલગ હતું, બંનેની કાર્યશૈલી અલગ હતી, પરંતુ બંનેનો હેતુ એક હતો કે એપલને અહીંયાથી એક વિશ્વ કક્ષાની કંપની બનાવવી, જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. જોકે એવું નથી કે ટીમ કુકના કોઈ બહુ આપણને વિવેચન થતું જોવા નથી મળ્યું, કે એમની કોઈ વિવેચના નથી થઈ, ક્રિટિસિઝમ નથી થયા, થોડી ઘણા એમના વિવેચન પણ થયા છે, જેની અંદર એવી પણ આપણે હંમેશા આલોચના જોઈ છે કે એમણે કોઈ એવા બ્રેકથ્રુ પ્રોડક્ટ્સ નથી આપ્યા. કારણ કે આપણે જોઈએ તો આઈમેક છે કે આઈપોડ છે, આઈફોન છે, એ એના સમયના એવા પ્રોડક્ટ હતા કે જેણે આખી વિશ્વની વિચારવાની પરિસ્થિતિને બદલી નાખી હતી. સ્ટીવ જોબ્સે એવા ઇનોવેશન કર્યા હતા. એવા કોઈ બ્રેકથ્રુ પ્રોડક્ટ્સ અત્યાર સુધી આપણને આવતા નથી જોવા મળ્યા. ટીમ કુક પાસેથી એમણે એવું પણ કહેવું છે કે કુકના કાર્યકાળમાં એપલ છે ને વધુ થોડુંક અપેક્ષિત થઈ ગયું. એટલે જે પ્રકારના પરફોર્મન્સની અપેક્ષા અહીંયાથી બનતી જવાતી હતી, કે જે પ્રકારના અપેક્ષિત ડિવાઇસની આપણે આશા રાખતા હતા, એવા જ ડિવાઇસ બનાવવામાં આવ્યા. અને એઆઈના કાળમાં જે આપણે છેલ્લા 1-1.5 વર્ષની અંદર જોઈ રહ્યા છીએ કે જ્યારે એઆઈનું જોર વધી રહ્યું છે, એવા સમયમાં થોડુંક એપલ પર આપણને પ્રેશર વધતું દેખાયું છે કે કઈ રીતે પોતાના સિસ્ટમમાં તેઓ એઆઈને ઇન્ટિગ્રેટ કરે છે. વેલ, આ તો વાત થઈ ગઈ ટીમ કુકની, કે જેઓ અત્યાર સુધી આપણને સીઈઓના પદે કાર્યભાર સંભાળતા દેખાયા છે. પરંતુ સપ્ટેમ્બર 2026થી હવે એક નવા વ્યક્તિ એપલનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે, અને વ્યક્તિ છે જ્હોન ટેર્નસ, જે એપલના નવા વડા બનવા જઈ રહ્યા છે, અને 1 સપ્ટેમ્બરથી તેઓ સીઈઓનું ખાસ પદ સંભાળવાના છે. આ જે જ્હોન ટેર્નસ છે એ પણ એક લાંબા સમયથી એપલ સાથે જોડાયેલા છે. લગભગ છેલ્લા 25 વર્ષથી તેઓ એપલની અંદર કાર્યરત છે. પ્રોડક્ટ એન્જિનિયરિંગ ક્ષેત્રમાંથી તેઓ આવે છે. એટલે જે અત્યારે આપણે મોટા જે પ્રોડક્ટ જોઈ રહ્યા છે, એપલ સિલિકોન જેવા પ્રોડક્ટ છે, એની અંદર એક એમની મહત્ત્વની ભૂમિકા આપણને રહેતી જોવા મળી હતી. એના ડિઝાઇનની અંદર, એપલ વોચની અંદર, એરપોડ્સના જે ડેવલપમેન્ટ થયા એમાં પણ એમની એક મોટી ભૂમિકા હતી. અને હવે આવનારા સમયમાં અહીંયાથી આ જ્હોન ટેર્નસ જે છે એ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પર વધારે ભાર આપશે, એવી આશા અત્યારે તો ખાસ કરીને જે ટેક જગત છે એ એમની પાસેથી રાખી રહ્યું છે. એટલે જો 50 વર્ષ એપલના પૂર્ણ થયા, અને 50 વર્ષના પૂર્ણ થવાની સાથે જ ટીમ કુક અત્યારે પોતાનું પદ છોડવા જઈ રહ્યા છે, નવા સુકાની આવી રહ્યા છે. જોવાનું રહેશે અત્યાર સુધી જે એપલે આપણને એક અવનવા પ્રોડક્ટ આપ્યા છે, ઇનોવેટિવ પ્રોડક્ટ આપ્યા છે, એ આગળ ચાલુ રહે છે કે નહીં. તો આ તો આપણે કરી એપલમાં જે નવું પરિવર્તન આવ્યું છે એની વાત, પરંતુ એ સાથે જ અત્યારે ટેકગુરુમાં સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ. કરણ આપણી સાથે જોડાશે એક ફોનના રિવ્યૂને લઈને. તો હાલ લઈએ એક વિરામ, અને વિરામ બાદ પાછા મળીશું.